હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો આજે વ્લોગ છે ને બપોર પછી ચાલુ કર્યો. હવારમાં છે ને એક ઘટના બની ગઈ હતી. ઘટના એવી હતી કે આ છે ને જોરથી હોઠ ઉપર એવું ઓલું ફિટ કરતો હતો ને કિચનનું છેલ્લું, તો એ લાગ્યું હતું હોજીને દડા જેવું હોઠ થઈ ગયો હતો. તો એ હોઠનો હોજો અત્યારે ઉતરો ને ઓછો થયો ને તો પછી ચાલુ કર્યો. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. હોઠ કેવો થઈ ગયો? ધ્યાન જ નથી રાખતા. બોલો મેં કેવો ઓઠાયા ઓલું થઈ ગયું હતું. હા આયા બરોબર હે ને ખેંચ્યું ને તો આયા જ આવ્યું ડાયરેક્ટ હળ દઈને. તો મેં કીધું કે હવે કયો કીધું થોડાક લોહી નીકળી ગયા હતી એ કીધું નહીં કોઈને. કયો લઈ તો વાંધો હે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા, જય માતાજી. શેટર નીકળી ગયા એમ ને હવે? શેટર મને તો ટાઈટ હોય તને ખબર હે ને. હા ના મમ્મી હવે શેટર ની જરૂર છે. આજ તો બહુ વધારે પડતી ઠંડી લાગે બધાને. મોજા પહેરવા હે. સરસ લ્યો, સારું કર્યું. ઘરમાં મોજા પહેરીને રાખવા. મારા જોવા જાવ જોઈશે કાલથી. આમ સૂરજ કઈ બાજુ ઉગે હે? મોજા પહેરે. સૂરજ ઉગે હે દેખાતું નથી. તડકો ઓછો નીકળે એવી ઠંડી લાગે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. પપ્પા નો લાગે ઠંડી? પપ્પાને ઠંડી ઓછી લાગે. એટલે આપણે આ મમ્મી જેટલી ને એવી નો લાગે. રાતે ઓઢીને હુએ એમ. ઓઢીને તો હોય, ઈ તો ટેવ છે બધાની. મારી પપ્પાની. ઉનાળામાં ઓઢવા જોઈએ. હા ઉનાળામાં ઓઢીને હું તો. કાલે આપણે ઓલું ગોદલા વિશે કીધું હતું ને, ઘણા એ નો કીધું કે હજી અમે ગોદલા ઓઢીને હુઈ બ્લેન્કેટ પડ્યા હે ને તોય. હા ને કોમેન્ટ એ હતી કે મારે હે ને મારી દીકરીને બેને હે ને ગોદડા જ જોઈને એ ઓલા ફેવરિટ ગોદડા એવરીથી જોઈ કે બ્લેન્કેટ હોય તો બ્લેન્કેટમાં મજા જ ન આવે. હા બધાયને હોય પોતાનું. બધાને પોતપોતાનું. ને બધાએ ભાજી માટે નવી નવી ટ્રાય કીધું કે આ નાખજો તો એટલી કોકવાર એવું બધું ટ્રાય કરશું, બરાબર ને હા, ખુશી? ઘણા એમ કીધું કે ગાજર નાખો ને તો ગળી ભાજી થોડીક થઈ સ્વીટ થઈ જાય. જાય. અને ઘણા એમ કીધું કે ગાજર તો અમે તો નાખી, ઘણા કે અમે નથી નાખતા. બાકી ઘણા એ સજેશન આપ્યું કે તમે બીટ નાખો ને થોડોક તો કલર આવે ભાજીમાં. રેડિશ ઉપર થાય ને થોડીક. ટ્રાય મારી જોઈશે. હાલો બીટ ની ટ્રાય મારી બરોબર. હા પણ પણ એ એક આ સાચી છે કે તમે કીધું એમ કે ગાજર નાખો, બીટ નાખો. કોકવાર બીટ સ્વીટ બહુ આવી જાય તો સ્વીટ થોડુંક ભાજી સ્વીટ જેવું લાગે. ને ઘણાને ભાજી સ્વીટ ન ભાવે, ઘણાને ભાજી એકદમ છે ને તીખી ભાવે. ખુશી? મને તીખી જ ભાવે. તો સ્વીટ થઈ જાય નકર ઘણી વાર. જોઈ ટ્રાય મારશે. Try કરવાની. સજેશન ઘણા બધા આવ્યા છે. જો સરસ. ઓલ કોમેન્ટ માં બધાયનું પોતપોતાના અલગ અલગ રિવ્યુ છે. રિવ્યુ આપ્યા. હા હા, બધાય જુદી જુદી રીતે કરતા હોય એવી રીતે કયા કર્યા કરવાની. તો એમ જ એટલે આપણને મજા આવે. હા. સાચી વાત ને ખુશી? કંઈક નવું ટ્રાય થયા કરે. મોજા તમે જાઓ ને તો હજી મોજા મારા માટે લેતા આવજો, અંગૂઠા વાળા ને એવા. અંગૂઠાવાળા લેતા હોઈશ ને કઈ વાંધો નહીં. સરસ. પછી કારણ કે હું પેલા આ રીતના વધારે યુઝ કરતી, પણ અંગૂઠાવાળા ઓછા હે. અંગૂઠાવાળા જોઈશે મારે, કારણ કે સ્લીપર ઓલા હે ને એટલા માટે. અંગૂઠાવાળા સારા પડે, મજા આવે પહેરવાની. મજા આવે એટલે અત્યારે તો આ પહેરી લઉં, પછી જોઈ જઈશે. ઓકે. આજે તો વાળમાં તેલ બેલ નાખ્યું એને. હે આજે તેલ હો. અરે વાહ રે વાહ. રાતે તેલ નાખી દીધું તું. મેં કીધું જ્યારે ટાઈમ મળશે ને ત્યારે ધોઈ નાખશું. એ પણ time હજી નથી અડગ મળ્યો. ચેડો નથી ના. નાઈટ કાંઈ વાળી વાંધો નહીં. લાવ. કોશી આપણે ઓલું ખબર મેં કીધું તે મને બધું લખી દીધું હે કે ભૂલો નહીં એના માટે. તો એમાં એક મસ્ત મજાની ફની કોમેન્ટ હતી. બુકમાં લખી દીધું. હા બધી ખુશી કીધું ને તો એમાં ફની કોમેન્ટ એ હતી કે ખુશી દી તમે આશીષ જીજુ લખી દીધું એ તો બરાબર, પણ આશીષ જીજુ બુક વાંચવાનું જ ભૂલી જાય ને લેવાનું ભૂલી જાય તો કે તો પૂરું હવે. તો કાઈ ન થાય. એ કોઈના હાથમાં જ નથી. એ વસ્તુ સાચી છે કે મેં આખો એને બુક બનાવી દીધી તો હે, પણ આશીષ બુક વાંચવાનું ભૂલી જાય તો હું સમજવાનું. બીજા ઘણા સજેશન હતી. બુકમાં લખી દ્યો, વોટ્સએપમાં મેસેજ કરી દ્યો, એક કાગળ આપી દ્યો કે કાંઈક તો રહેશે. એ વાત સાચી છે. બોલો કાંઈ વાંધો નહીં. એમ તો બધું ભૂલાય નહીં. એમ કોક વાર આ બધી કામ વધારે લીધે ભૂલાઈ જાય. બાકી એમ તો ઘણું બધું યાદ હોય. એમ તો થાય તો ખરી ને બધાયથી. બધાય નો કીધું કે હા. ભૂલાવું ઈ તો સ્વાભાવિક છે કે ભૂલાઈ જાય કામમાં ઓલો હોય ને એના લીધે. ચારેય બાજુથી બધું કામ ભેગું થાય ને એટલે ભૂલાઈ ત્યારે જાય. ભૂલાઈ જાય. એક કામ ભૂલાઈ જાય. બધા કામ રહે, એક જ કામ ભૂલાય. હા, ભૂલાઈ જાય મતલબ ગમે એ કામ. ભૂલાઈ જાય. એમાં ભૂલાઈ જાય એમ કાંઈ હે નહીં. અને જો હમણાંથી હે ને હું જ્યારથી પ્રેગ્નેન્ટ થઈ ત્યારથી હું દૂધ વધારે પીવું તો મને નાખો તો મીંડા અચાનક વચ્ચાનો તમે તમને કીધું તું નહીં. બોલો કેલ્શિયમનું પ્રમાણ વધી ગયું શરીરમાં એટલે વધવા માંડે. હાચા ના જો એકદમ જો નકર મારે કોઈ દી આટલો કઈ નો વધે. બોલો એની જગ્યાએ નખ વધવા મીંડા હે. કાપવા જઈશે મને નખ. અત્યારે હું ને મમ્મી જાય હી બહાર બધી વસ્તુ લેવા જાવી હતી. ખુશી હે ને ના પડે. ખુશી કે મારે હે ને અત્યારે નથી આવું, તમે જાઓ તો હું મમ્મીને લઈ જાવ આવીને, કેમ કે મારે કોક ને કોક તો આવી રહી છે ને અમુક વસ્તુમાં આપને ખબર ન પડે. લેડીઝ હોય ને તો સારું પડે આપને.
બરાબર ને મમ્મી રેડી બરાબર જ છે ને હા. આપણે બે માં દીકરા હા જાય મમ્મી રેડી થઈ ગયા મમ્મી કે હાલો હાલો હું આવું જ છું કે ને વસ્તુ એવી લેવી જાય છે કે આપણે જ્યારે બેબી આવશે ત્યારે ગરુતી પાવાની હોય તો ગરુતી પાવામાં કાંઈ પણ વસ્તુ જોઈ કે કાચની હળી ચાંદીની હળી કા પછી ગોલ્ડની હળી ગમે તે હળી ગરુતી પાવાની હોય કે એના માટે કાંઈ પણ ચાંદી સોના ચાંદીની ગમે તે એકાદી વસ્તુ હોય તો એ હાલે તો એના માટે એક નાનકડી કે ને કાચની ચાંદીની સળી લેવા જ આવી છે ચાંદીની સળી મમ્મી કે ને ચાંદીની સળી લઈ લે આપણે એ બેસ્ટ રહેશે બરાબર મમ્મી હા હાલો આપણે બે માં દીકરો ઉપડી હા ઈ પેલા જોઈશે કા સૌથી પહેલા પહેલામાં પહેલા ઈ હા હાલો બટા અમે જાય હા મારા મોજા લેતા આવજો લેતા આવીશ ને મોજા બાકી રહી ગયા મોટા બાકી લઈ ગયા હું લઈ આવીશ હો. બાકી લઈ ગયા ચાંદીની સળી લેતા આવજો સરસ શ્યોર લઈ મજાની. મસ્ત મજાની લેતા આવશે બરોબર ને હમ પછી ગરુતી કોણ પાવાનું છે ઘરોથી પાવાનો બાપ હે બાપા 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 જેવો એ આવશે બાપ ભૂલકણું. બધાય કહે છે ને પછી ઘરોથી કોને બાપે પાઈ છે ને એટલે જ બાપા જેવું થયું હાવ ભૂલકણું હાવ ભૂલી જાય બધુંય. ભલે કાંઈ વાંધો નહીં ભલે ને બાપા જેવો ભોળો તો આવશે ને લે આ મમ્મી આજ બધું કહેવાનું છે. એ કહેવાનું હે બધું ઈ સાચી કાંઈ વાત એવું છે. નથી હોતું આ એવું કઈ ન હોય કે એના જેવું આવે ઈ તો હવે કેના જેવું કઈ નક્કી નહીં મોટું થાય ને પછી ખબર પડે ત્યાં લગી ન પડે પણ આપણે શ્યોરલી આ બધી વસ્તુ પેલા તૈયાર કરી રાખવી પડે હા એના લીધે લેતા આવો જાઓ બરોબર આશીષ તમને એક ક્વેશ્ચન કરું બોલે કે આપણું બેબી આવી જાય બરોબર હા. પછી થોડુંક મોટું થઈ જાય હા એટલે આપણે ટ્રીપ પ્લાન કરવાના બરોબર ઓકે તો સૌથી પહેલી ટ્રીપ તમારે ક્યાં કરવી તમે વિચાર્યું કઈ એ વિચાર્યું નથી હું તને હમણાં થોડાક દિવસ પહેલા જ હું તારી ડિસ્કસ નતો કરો તો શું બોલો મેં તને નહોતું કીધું કે ખુશી આપણે ક્યાં ટ્રીપ કરવી છે એમ. મેં તો તમારા વિચાર્યું- માઇન્ડમાં કાંઈક તો હશે ને કે મારા મારે આ જગ્યાએ જવું છે એમ મારે જવું છે હવે જોઈ બાબુલાલ ગોવા જવું છે હાલે ઓલા બધા મીમ્સ ને ઈ બને ને ગોવાનો પ્લાન અમારો કોઈ દી થાતો નથી ને ખબર ને બધા કે અમારો ગોવાનો પ્લાન મોટા થઈ ગયા તોય રહી જ ગયો કોઈ દી ગોવા ન જવાનું તો આપણે બાબુને ને નાનપણમાં જ ગોવા ફરવા લઈ જવું ઓકે એટલે ફર્સ્ટ ટ્રીપ સીધી ગોવાની કરવી ગોવાની થોડોક ટાઈમ પછી કરાય જોઈ જોઈ મજા કરવી છે ગોવાની ટ્રીપ અમારે એઝ અ કપલ તરીકે ઓલામાં જવું છે કપલમાં પણ જોઈ હવે પછી પેલા તો ઈચ્છા છે અમારી પેલા અમે જઈશું બહુચરાજી હા એ તો પેલી મારા trip માઇન્ડમાં છે ઓલી એ છે ને અમારી પહેલી ટ્રીપ તો બહુચરાજી અમારા કુળદેવી છે તો અમે અહીંયા દર્શન માટે જઈશું પહેલી ટ્રીપ એ છે બાબુને લઈને ગમે અહીંયા જઈશું ને ઈ ટ્રીપ મારો એવો જ વિચાર હતો થોડીક દૂરની ટ્રીપ એટલે દર્શન કરીને પછી આવતા રહીશું એટલે પછી જો અહીંયાથી- રસ્તામાં હા, કઈ આવતું હોય ને તો અમે તો લેતા જઈશું આપણે પણ આમ બીજે ફાટા નહીં પાડી કઈ એકે બાજુ બરોબર ને બીજે ક્યાંય નહીં જાય બહુચરાજી જઈશું પછી અહીંયાથી બાજુમાં ઊંઝા થાય છે નજીકમાં જ છે તો કલાક 2 કલાકનો રસ્તો છે તો ઊંઝા એ અમારા કુળના કુળદેવી કડવા પાટીદાર સમાજના તો અહીંયા દર્શન કરતા આવશું હા, તો એ રીતે બે નજીક લેતા છે. તો જવાય, એવી હા. રીતે બે જગ્યા છે તો ઈ દર્શન કરતા આવશું ને ઈ બે ની ટ્રીપ નો પ્લાન એ પહેલી ટ્રીપ ઈ થઈ છે મારો એવો વિચાર આશીષ હા અરે ભાઈ ઈ તો એમ જ હોય ને ઓબ્વિયસલી ઈ તો ટ્રીપ નો પહેલો તો ઈ ટ્રીપ હોય ને ગમે ત્યારે આ પકડો મોબાઈલ પકડો મારી બાજુ લાવ પાછા હાથ ભાંગલા રહ્યા ને ના એવું નથી પણ હાથ આમ રે, ભાંગલા તો ન રે. already હાથ એવા દુખે એમાં એવું હાથ દુખવાનું રીઝન અત્યારે ઈ જ છે કે આ લેફ્ટ સાઈડ હોય ને આ બાજુ દુખે ને આ રીતના આ રીતે દુખે બે બાજુ એમ થાય, લેફ્ટ થાય. સાઈડ મને એવો જ વિચાર છે કે બહુચરાજી જઈશું ને ઈ ટ્રીપ કરશું અને બીજી આપણી જે ટ્રીપો બાકી રહી ગઈ છે ઈ બધી ફિનિશ કરશું પછી આપણે ગોવા જાય આમ ઓકે કાંઈ એટલે વાંધો ગોવાનું નહીં છેલ્લે રાખવાનું એ બરોબર છે શ્યોરલી આપણે ગોવા પછી ગોવાનું તો પછી એમ મારે એઝ અ કપલ તરીકે બહુ એકદમ દૂરની ટ્રીપની વિચારનો હોય એમ હા પેલા તો હે ને થોડોક ટાઈમ તો ક્યાંય જ ક્યાંય નીકળવાનું નથી એકદમ હરખું થોડુંક થઈ જાય ને એટલે બહુચરાજી જઈ આવશું. બહુચરાજી જવાનું છે. હા અને મારો સારંગપુર જવાનો વિચાર છે હજી સારંગપુર ઈ તો રિટર્ન સારંગપુર ઊંધી સાઈડ થાય બીજી બાજુ થાય એટલે નકર તો ઓલી બાજુ આમ આવતા રહે ઈ તો સારંગપુર તો હાલો ને હાલો અહીંયા જી આવી ઈ તો આઈરે અમદાવાદ થી આમ હોય ફાટા એટલે મારી વળી. વહી જાય કઈ નક્કી ન હોય તો ઈચ્છા થાય સારંગપુરે જવાની ઈચ્છા છે મારી તો જઈશું પાછા પછી બાકી આ વીરપુર ને બાકી રહી ગયું છે ને આપણું થોડુંક તો અહીંયા એ આ દર્શન કરવા બધાયમાં જઈશું એટલું મમ્મી પપ્પાને લઈ જવાનું બાકી રહી ગયું છે વીરપુર ને આ તો મમ્મી ને પપ્પા ને બધે એને લઈ જવા અહીંયા બધી જેટલી જગ્યા બાકી હે ને ગુજરાતમાં હું જેટલું નથી જોયું ને મમ્મી પપ્પા એ બધું જોવા લઈ જાઉં પછી એને બહારની ટ્રીપ કરવી છે કે મમ્મી પપ્પાને હજી જ્યોતિર્લિંગના દર્શન કરાવવા લઈ જાવ મહારાષ્ટ્રમાં બે કે ત્રણ કેટલા જ્યોતિર્લિંગ છે જરાક જણાવજો મને
ખ્યાલ નથી, જોવું પડશે બધે જ્યોતિર્લિંગના. જેટલા જ્યોતિર્લિંગના દર્શન કરાવી ગયું એટલા બધા જ્યોતિર્લિંગના દર્શન મમ્મી ને પપ્પાને કરાવી લેવા હે. બરાબર ને ખુશી? હા એટલે આ જુનાગઢ બાકી રહી ગયું એ મમ્મી પપ્પાએ નથી જોયું તો અહીંયા જઈશું. અહીંયા પેલા ફેમિલી ટ્રીપો ઘણી બધી પતાવશું, પછી આપણે કપલ ટ્રીપની વાત કરવી. ત્યાં લગીમાં શું હોય કે બધું હરખું સ્ટેબલ થઈ જાય ને બેબી મોટું પછી જાય કે આપણે બરોબર. મેં એવું જ વિચાર્યું છે. હું આમ નવરી બેઠી હોય ને તો હું વિચારતી હોય કે હવે બેબી આવી જાય, બેબી આવે પછી થોડુંક મોટું થઈ જાય, પછી ટ્રીપ પ્લાન ક્યાં કરવો હે, ટ્રીપ યાદ આવે હે. કરશું શ્યોરલી. જો આશીષ મોજા ને બધું લેવા બાને ઈ પણ પછી બતાવે. અત્યારે રસોઈ બનાવી લઉં, જમી લઈએ આપણે. ઓકે હાલો. સમજા? મમ્મી બનાવવાનું ચાલુ કર્યું છે, શાક વઘાર નાખું. સરસ. એટલે આજે છે ને એક વાતનો અફસોસ રહી ગયો, એનાથી એને બેયને ગિલ્ટી ફીલ થાય. આજે કાલ રાતનું ગિલ્ટી ફીલ થાય. એવું હતું કે મેં પરમ દિવસે બેઠા હતા ને બધા, ત્યારે મને યાદ હતું કે ખુશી આપણે 27 તારીખે પપ્પાની તિથિ અમે દર પપ્પાની તો દર તિથિ એને અમે કાંઈ પણ બહાર જાય, કાંઈ પણ વસ્તુ દાન ધર્મ કરીને એવું કરી, કાંઈ પણ વસ્તુ નાના બાળકોને કાંઈ પણ વસ્તુ એવી રીતે દાબેલી ખવડાવીને એવું કરી. તો દર વખતે અમે કંઈક કરી. તો આ વખતે હે ને ખબર ને હવારનું માઇન્ડમાંથી નીકળી ગયું, તારીખ જ યાદ ન રહી, તો તિથિ ભૂલાઈ ગઈ ને તો કાલ રાત્રે મોડે અમને 2:30 વાગે યાદ આવ્યું. હા 2:30 વાગ્યા ત્યારે યાદ આવ્યું કે આજે 27 તારીખે ભૂલાઈ ગઈ તારીખ. તો બેયને કાલનું એટલું ગિલ્ટી ફીલ થાય છે ને, અફસોસ રહી ગયો. ભૂલાઈ જાય જો કે પણ હવે ખબર નહીં કેમ મગજમાંથી હાવ એટલે હાવ નીકળી ગયું. બોલો અત્યારે બીજું હોસ્પિટલ હવે જવાનું છે તો વળી એનું થોડુંક ઓલું હોય ને બીજું બધું ભેગું થઈ ગયું ને બધું એવું થઈ ગયું ને એમાં બરોબર 600 કે પૂરા થયા 26 તારીખે, તો બીજા દી બધું હતું એના લીધે ભૂલાઈ ગયું. હા એનું બધું અપલોડિંગ ને ઓલામાં ને એમાં બધે એમાં રહી ગયું. ને અત્યારે હજી અમે બહાર બેઠા હતા ને તો એની ફ્રેન્ડ કાજલ કે તમે 25 તારીખે તો કહેતા હતા મને. મેં કીધું એ વાત સાચી, 25 તારીખે યાદ હતું અમને, પણ તે દિવસે જ ભૂલાઈ ગયું. આખો દિવસ વયો ગયો પણ જરા એટલે જરા એકેયના મગજમાં યાદ ન આવ્યું કે આજે પપ્પાની તિથિ છે. બોલો કેવું કહેવાય, થાય એવું ઘણીવાર, ક્યારેક થઈ જાય એવું. સાચી વાત છે, ઇન્સાનથી ભૂલ થાય ને. કાંઈ વાંધો નહીં, લેટ ગો. આમ તો બાકી એવું કઈ હે નહીં સ્પેશિયલ તિથિ હોય ત્યારે જ ઓલું કઈ. મને તો 365 દિવસ હરખું જ છે અને એવું જરૂરી નથી કે તિથિ હોય તે દિવસે જ આપણે દાન પૂર્ણ કરવાનું. ના એવું કઈ અમે તો ગમે ત્યારે આડા દિવસે એમને ઈચ્છા થાય તો ત્યારે અમે જાય. મેં આશીષને વચ્ચે વાતે કરી હતી કે આપણે અહીંયા વૃદ્ધાશ્રમ છે તો અહીંયા આપણે વિઝિટ લેવું છે. તો કીધું હવે આપણે બધું પતી જાય ને પછી જઈશું. કીધું એટલે પછી મેં પતે ને પછી જાય. મેં કીધું પછી જઈશું. તો મને તો એ એવું નહીં કાંઈ એમ કે તે દિવસે જ એમ, પણ આ તો તે દિવસે તિથિ હોય તો આપણે નાના બાળકોને એવી રીતે કરી પણ ભૂલાઈ જ ગયું. હા બોલો, બાકી તો દિલમાં તો હંમેશા 365 દિવસ યાદ તો છેવાન રહેવાના જ છે. એ તો કઈ જવાના હે જ નહીં ઓબ્વિયસલી. અને ધીમે ધીમે હવે શું ભગવાન છે ને આ વસ્તુ ઓલી હોય કે ધીમે ધીમે ને બધું ભૂલાવાની કોશિશ કરે. નકર તો પેલા મને એટલું યાદ આવતું દરરોજ ને દરરોજ મારું માઇન્ડ છે ને ઓલું થઈ ગયું. ખુશી જયારે મેરેજ થયા ને ત્યારે ઘણી વાર યાદ કરીને ઓલું થતું હોય ને ત્યારે બહુ વધારે પડતું થતું. પછી મેં કીધું ભગવાન જ માયા મુકાઈ દે. સમજા ધીમે ધીમે એને ઓછું થતું. પેલા બહુ વધારે પડતું, ડિપ્રેશન કયો નો કયો કઈ હગો, પણ એમ યાદ વધારે આવતી એને વારે વારે હે ને રિપીટ થયા કરતું. અને શું આપણે જીવા હોય બધી મુમેન્ટ શું તો એ વારે ઘડે ઈ છે ને વસ્તુ યાદ આવી જાય કે આ લોકેશન ઉપર આ રીતની ટોપ ધીમે ધીમે પછી ધીમે ધીમે ઈ ઓટોમેટિક જ આસસ થઈ જ જાય. સમજા? કાઈ વાંધો નહીં, હાલ હવે જે થયું ઈ છે. અફસોસ પતી ગયું. કા પતી ગઈ વાત. હા કાઈ નહીં. હવે મારા મમ્મીની ને મારા પપ્પાની બધાની તિથિ આવે ત્યારે શું હોય કે એમ થાય કે આમ જો કે ઈ દિવસ છે ને મારા માટે ઓમ ઓલો દિવસ કહેવાય એમ કે ઈ દિવસના દિવસ જ છે ને મેં મારા મમ્મી પપ્પાને ખોયા હોય, ભાઈને ખોયો હોય તો એક રીતે જોવા જાય તે દિવસ નો ઓલો કહેવાય. આશીષ તે દિવસે નેગેટિવિટી મને વાઇબ્સ વધારે આવે એમ કે આટલા વાગ્યા હતા ને આટલા વાગે આવું થઈ ગયું તો એમ વધારે થાય ઓલું. યાદ નહીં કરવાનું વધારે પડતું. હા તો મમ્મીની મારા માટે મોજાની લે અને તમને બતાવી દઉં. આ છે એક મરૂન કલર નો, પિંક કલર નો, ખુશીનો ફેવરિટ કલર. પિંક તો એક મારા હોવું જ જોઈએ વસ્તુ. સૌથી વધારે મને આ ગઈમાં. હા મેં દેખાને તરત જ આશીષે કીધું આ લે કે આશીષ કે હા મેં કીધું મમ્મી કે 2-3 જોડી લઈ લે કે અલગ અલગ કે. મેં કીધું મોજા લેવા દો મમ્મી. ઈ કે નહીં થાય કે તું કામ તેમ થાય ને તો દખ થાય એક લઈ લે પછી બીજું જોઈ તો લઈ જા. મોજા હારા હો, મોજા હારા હે ને સરસ લે એટલે એક નંબર કાપડ. આશીષ
એનું તો હોય જ ને બધે. હવે તો મજા આવી ગયા. ને ઓલું આવી ગયું ના એને સ્કાર્ફ નહીં બતાવી હા ઓલા મૂકી દીધા ઈ. ઈ યાર બતાવો, હાલો. એ બતાવી દે ભેગા પછી ભેગા. કઈ નક્કી નહીં હા, ક્યાં જાય પછી બધું ભરાઈ જાય તો હા. જોઈ લ્યો. બે સ્કાર્ફ લઈ આવી આને મસ્ત સ્મૂથ હે હા. હારા આમ પતલા હોય ને પછી બહુ વધારે પડતા ઓલા જાડાઈ ન ગમે અને એક આ બરોબર ને સરસ સ્કાર્ફ ને અમે બગદાણા ગયા હતા ને અહીંયા મસ્ત મસ્ત હતા બહુ સરસ હતો કામ અમને. મમ્મીને કીધું તું મમ્મી એક જ લીધું તો અહીંયા મેં મમ્મીને કીધું તું મમ્મી 3-4 લઈ લ્યો સ્કાર્ફ કામ આવશે હા, મેં તો એક લીધો, એક જ લીધો ને મારે એક હતો. હા. એટલે મેં કીધું એક લઈ લઉં પછી તો બહુ બે. અને મારે તો બાંધવાના આવે જ નહીં એટલે હું તો સ્કાર્ફ રાખું જ નહીં. આ તો હું તો અત્યારે હવે જોઈ. આ વખતે 2 વરી આ રાખવાના છે. ખુશી એની જેટલી ફ્રેન્ડ ને પૂછે ને સ્કાર્ફ કેમ હશે કે અમને ક્યાં ખબર અમને ક્યાં બાંધી ગઈ સાચું તો ખબર નહોતી બોલ. કાંઈ વાંધો જો આ મળી બે ગયા સ્કાર્ફ ને આ મોજાની આવી ગયા સરસ છે. મોજા ડિઝાઇન જો બાકી જબરી છે. મારા દીકરો સરસ લઈ આવ્યા. એમ તો ઓલું જ હોય ને પાકા હોય ને બે રહી કોના ભેગું તારી ભેગું જાઓ. સાચી વાત છે. તારી choice પછી અમને અમુક ટકા ખબર પડી જાય ને કે આ આનો હશે. કલર સારો લીધો એનો કલર માં પિંક કરતા અલગ લીધો કે પર્પલ ટાઈપ હોય ને આ વખતે આ લેડીઝ ને વધારે ગમે આવા કલર આ ઘરમાં હે ને બહુ જ મજા આવે પહેરવાની. આવ, એકદમ. મજા આવે એકદમ ગરમ ના ગરમ હોય ને કુણા ના કુણા બે થઈ જાય સમજ્યા? સરસ લ્યો. હાલો હવે મોસ્ટ ઓફ બધી વસ્તુ આવી ગઈ ને ખુશી કઈ આ સાડી કાલ કા પરમ દિવસે છે જ્યાં ઓકે, હાલો, આવશે ત્યારે બતાવશે. બાકી બધી વસ્તુ હવે કઈ બાકી રહી તારા ખ્યાલથી નહીં ઓકે બધું પરચેસ થઈ ગયું ને બધું ખરીદી થઈ ગઈ બધું આવી ગયું કાંઈ બાકી ઓકે. નથી હવે. સરસ લ્યો હવે અહીંયા બધી ખરીદી પૂરી થાય છે અમારી મજા આવે, Most of. પોચા પોચા હે. મજા આવે ને તો પછી મારે આવા હતા જ જો કે હમ પણ થોડાક ડિફરન્ટ હતા કે એ અલગ આ- વસ્તુ હતી એ નીચે પ્લાસ્ટિક નું હતું હા અને આ સોફ્ટ હે એકદમ. પણ આ મજા આવે પહેરવા. અત્યારે ઠંડુ ઠંડુ કેવું લાગે તો પહેરીશ જ અત્યારે સમજા. શ્યોરલી પહેરવાના જ હોય પહેરવા આટલું જ લીધા. મને તો પેલી નજર જ ગમી ગયા. મેં તો પેલા જ એક કોર રાખી દીધા. મમ્મી કે હજી કલર બતાવો આમાં થોડા કલર હોય તો કે પેલા એક જ પિંક એક જ હતા બતાવ્યા હતા. હા પછી મમ્મી કે હજી કલર બતાવો કે કલર બતાવો કીધું. પછી બીજે ગોડાઉનમાંથી લઈ આવ્યો ને બતાવ્યા પછી આ કાઢ્યા અમે. એટલે તમને એટલે જ મોકલા ને આશીષ તો પિંક લઈને આયલા આવે ને હા એ તો એ બાજુ હોય અમે બાપા બાઈ તો પૂછ કરે કે એટલે હું તો હજી કેટલું પૂછી નાખું સમજા. ચાલો હવે સુઈ જાય આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી